મેં લઈ ગયો ઉમંગભાઈ કેવું એમ છે કે ત્યાં આગળ ઘોડેલો છે રામાપીર બાપાનો છે એ રામાપીર બાપા છે શું કહેશો આજ ઉમંગભાઈ છે ઉમંગ તો આ છે ને એ રાજા મહારાજા વખતની જે છે એ બંદૂકો છે અને આની અંદર અમુક તોપ ગોળા ને બખ્તર ને વગેરે વસ્તુઓ છે ને એ રહેલી છે કેમ કે પહેલાના સમયમાં આ જેવી મશીનરી જેવી ગન નહોતી બધું આધુનિક એ સમયની તલવારો છે જોઈ શકો છો અહીંયા છે ને એ પોખરણના જે સરદાર વંશ છે ને એના અહીંયા નામ સાથે છે યાદી આપેલી છે એ ઉપરાંત અહીંયા છે પ્રાચીન તલવારો લગભગ આ તલવાર સાધારણ તલવાર જેવી તો નથી પણ કહેવાય ને કે વિશેષતા આ તલવારોની કંઈક ને કંઈક રહેલી હોય છે આ છે રાજાનો પહેરવેશ છે અને આ રાજાની છે એ સમયમાં લાઈવ તસવીર બનાવતા એવી તસવીર છે અને બાકી જે એમના નીચે થોડું મદિરા પાનના જે સાધનો છે એ છે ને ખાસ કરીને દૂરબીન છે તો અમારા જયેશભાઈ ને ભોલુ કાકાને શરૂ અહીંયા આવી ગયા છે આમ જોઈ શકો છો છે રાજઘરાનાના વસ્ત્રો કહેવાય એ છે રાજકુમારો માટેના જય બાબારી વીર કમલ જોઈ શકો એ જોઈ શકો છો કંઈક પ્રાચીન સમયનું પુસ્તક છે એ રિયલું છે શું કહેશો રણુ મામા પ્રજ્ઞ આ બધા છે લાઈવ તસવીરો જે એ સમયે બનાવવામાં આવેલી હતી એ તસવીરો છે બાકી આવા નાના નાના રમકડા ને આ અમારા છે એ બધા સાથે સહાયકો છે આ કાતર છે અહીંયા ચરણ પાદુકા છે નાના નાના રમકડાઓ છે એ ઉપરાંત છે અહીંયા અત્તર બનાવવાની જે પ્રોસેસ કઈ રીતે થતી હતી એ પણ એની અંદર સમાયેલું છે એ ઉપરાંત અહીંયા છે કંઈક ડિઝાઇનો રહેલી છે હા થોડું સ્પીડમાં સમજાવવાનું કારણ એ છે કેમ કે અહીં જો ધીરે ધીરે તમને કહેતા રહીશું ને તો અહીંયા લગભગ વિડીયો છે 10 કલાકનો પણ બની શકે આ બંને ખાસ વસ્તુ આની અંદર છે જોઈ શકો છો આપ લોકો ફોટોગ્રાફી અમારા જયેશભાઈ હાલ ફોટોગ્રાફી કરે છે તમે આ મહેલ વિશે શું કહેશો મહેલ વિશે બહુ સારું છે અહીંયા પ્રવાસવાળાને આવવું પડે કે ન આવવું પડે આવવું પડે બહુ સારું એને ઝરૂખા અને વગેરે વગેરે વસ્તુઓ છે એ અહીં છે આપણે છે ને ભાઈ આખો છે ને લગભગ આપણે મહેલ એક્સપ્લોર કરવાની અંદર જ તે છે ને એ પૂરો થઈ જાય પપ્પા દાદા શું કહેશો આપ તમે કેવી શું કેવી આપણા મહેલ વિશે શું કહો છો કે પ્રવાસીઓ આવતા હોય તો એને આવવું જોઈએ અહીંની વિશેષતા તમને થોડી ખ્યાલ હોય એવી વિશેષતા એ છે કે આ કેવડા મોટા મહેલ છે એના કેટલા કમરા છે એની વ્યવસ્થા કેવી છે કોઈ પણ જગ્યાએથી નીચે નજર રાખી શકાય છે જોઈ શકાય છે એવા મહેલની રચના છે તો પ્રવાસીઓ એકવાર અહીંયા આવવું જોઈએ કે ન આવવું જોઈએ અચૂક આવવું જોઈએ એનું બાંધકામ જુઓ વ્યવસ્થા જુઓ અને આગળ છે અહીંયા દાદા છે લક્ષ્મણ દાદા 1 મિનિટ ઉભા રહ્યો તમને આ મહેલ કેવો લાગ્યો બહુ સરસ મસ્ત તો અહીંયા પ્રવાસીઓને આવવું જોઈએ કે ન આવવું જોઈએ જરૂર તમે તો નકરા દાંત જ કાઢ્યા છે એટલે તમે થોડુંક કહો તો ખરા મહેલ વિશે પ્રવાસીને આવવું પડે કે નહીં અહીંયા છે ને લોકો બસમાં છે ને હાસ્યની સાથે ને એટલા મોજની સાથે છે ને રહ્યા છે બાકી અમારા અહીંયા ધવલભાઈ છે ધવલભાઈ તમારી આઈડી નું નામ જણાવો ધવલ બ્લોગ 45 સપોર્ટ કરતા રહેજો ભાઈ તો અહીંયા છે ને એ મિત્રો બાબા રામદેવજીની લીલા એવું દર્શાવવામાં આવેલું છે એ સમયમાં લગભગ મારા ખ્યાલથી આ મુજબ છે ને એ લોકો જે રમકડાથી રમતા હોય છે ને એ રમકડા બનાવવામાં આવ્યા છે અને અહીંયા એક જોવો છો એક બહુ મોટી આ એક પ્રકારનો છે ને એક વિશેષ ઘોડો છે આ ઘોડેલો છે રામાપીર બાપાનો આપ જોઈ શકો છો અને આ બધી છે ને લગભગ મારા ખ્યાલથી એ માટીના રમકડા બનાવવામાં આવેલા છે
અથવા તો તેના દ્વારા છે એ કોઈ પછીના રાજવીઓ દ્વારા બનાવેલો. અહીંયા રામાપીર બાપાની પ્રતિમા છે એ પણ બનાવવામાં આવેલી છે. અહીંયા છે એ પોતે જ્યારે ઘોડેલા પર બેઠા હોય એવી એક મૂર્તિ પણ અહીં રાખવામાં આવેલી છે. એટલે આ લીલા મારા ખ્યાલથી એવી છે કે આંધળાને આંખ્યું, પાંગળાને પગ અને વાંજિયાને પુત્ર આપે એવી આ બાપાની લીલા છે. અહીંયા છે કંઈક છે આપણને નથી ખ્યાલ. અહીંયા જોઈ શકો છો આપ એક સુંદર મજાની તસવીર છે રામાપીર બાપાની બનાવેલી છે. અને હવે અહીંથી છે એ આગળ હવે છે ને મિત્રો તમે વિડીયોની માલિપા બના રહેજો. તો આપણે છે ને થોડાક આવી ગયા છીએ ઉપર અને આપણા ક્રિએટર છે ને આગળ હાલ્યા જ જાય છે. અહીંયા ઉપર છે જવાનો રસ્તો બંધ છે અને અહીંયા લગભગ મારા ખ્યાલથી બંધ છે આ જાળીના હિસાબે. અમારા વિપુલભાઈને છે એ પગ દુખ્યા છે તો અમને લાગે છે. ઉમંગભાઈ કેવું એમ છે કે ત્યાં આગળ છે ને એક તોપ છે તો આપણે તમને તોપ છે એ દેખાડવી. તોપ બારી છે મિત્રો, અહીંથી જે તોપોનું ફાયરિંગ કરે એ તોપ બારી છે તમે જોઈ શકો છો. અને અહીંથી આ સરસ મજાનો આખો મહેલ જોઈ શકો છો તમે. જુઓ મિત્રો તો સામે તોપું છે અને આખો રાજમહેલ આવી ગયો. અને આ અમારા ધ્રુવભાઈ છે, જો ધ્રુવભાઈને સંભાળવા દઈશું. પાછો છે આપણે વિડીયોનો દોર છે ને એ સંભાળી લીધો છે. અને પાછા અમારા સંજય મામા છે ને એ પાછી તોપ જોવા જાય છે. સંજય મામા તોપ કેવી છે? અહીંયા પ્રવાસીઓને અહીંયા આવે તો અહીંયા આવવું જોઈએ કે ન આવવું જોઈએ? તો એવું છે ને અમારા સંજય મામાનું કહેવું છે. અને આ એક બ્યુટીફુલ છે એ પ્લેસ છે. અહીંયા આવે છે ને તો મજા ને જ મજા છે. જેના દ્વારા છે અનેક જંગ છે એ જીતી શક્યા. બાકી આમ તમે જો એકવાર રાજાનો મહેલ તો જો કહેવાય કે આપણે અત્યારે હાલ છે. બાકી જો અહીંયા અમારા ગ્રુપની છે એની ફોટોગ્રાફી હાલે છે, જોઈ શકો છો. જો મિત્રો તો આમાંથી વખતે રાજા મહેલના જે ગાડા જો મિત્રો તો આ તોપું છે, 4 તોપું લગાવેલી છે. અને રાજાનો મહેલ વિશાળ મહેલ છે, મોટો હે જબર.